આજે આપણે 36મો યુવા મહોત્સવ છે એમની ઉજવણી યુનિવર્સિટી ખાતે કરી રહ્યા છીએ. લગભગ 132 કોલેજ અને 1500થી વધારે યુવા વિદ્યાર્થીઓ આમાં ભાગ લઈ રહ્યા છે. યુનિવર્સિટીના જે યાદગાર કાર્યક્રમો હોય છે એ યાદગાર કાર્યક્રમો વિદ્યાર્થીઓ માટે યુવક મહોત્સવ હોય છે. આપણે છેલ્લા 36 વખતથી આ યુવા મહોત્સવ છે એનો ઉજવણી કરતા હોઈએ છીએ. આજુ વખતની ઉજવણી એટલા માટે મહત્ત્વની છે કે આ યુવા મહોત્સવમાં દીકરીઓની સંખ્યા દીકરાઓ કરતાં ખૂબ મોટી છે અને 132 કોલેજો છે પહેલાં અંદર જ્યારે ભાગ લઈ રહી છે ત્યારે આપણે યુવા પ્રતિભા માટેનું આ એક શ્રેષ્ઠ પ્લેટફોર્મ હોય છે. આ પ્લેટફોર્મની અંદર મોટાભાગના યુવા લોકો છે એમને આપણે અહીંયા આમંત્રિત કરેલા હતા. આપણા વિસ્તારના જ સુપ્રસિદ્ધ મંદિરના મહંતશ્રી છે એ પણ ખૂબ યુવા વયના છે, ખૂબ ઉચ્ચ જ્ઞાનની કક્ષા ધરાવે છે. એવી જ રીતે આપણે સમરસતા વિભાગ છે એમના કેન્દ્રીય અધિકારી ચેરમેન શ્રી છે NCCSના એ આજે કિશોરભાઈ મકવાણા સાહેબ હાજર રહેલા હતા. એમણે પણ ખૂબ સારું ઉદ્બોધન છે એ આપણા યુવાનોને કરેલું છે. સાગરભાઈ આપણા વિસ્તારના જ છે અને પાટણની જે પ્રભુતા છે એ પ્રભુતાની જાળવણીમાં સાગરભાઈનો પણ એક ખૂબ મોટો રોલ રહ્યો છે. અને એ જ રીતે આપણા જે યુવાનો છે એનો જે થનગનાટ છે એ થનગનાટ વ્યક્ત કરવા માટેનું આ એક શ્રેષ્ઠ પ્લેટફોર્મ છે. હું મારા સૌ યુવાન દીકરા દીકરીઓને આ કાર્યક્રમને શુભ આશયથી કરવામાં આવેલો છે. એ શુભ આશય છે એમાં આપણી યુનિવર્સિટી આપણું ગૌરવ એને આપણે ચરિતાર્થ કરીએ એવી સર્વ વિદ્યાર્થીઓને મારી ખાસ આગ્રહભરી વિનંતી છે.